આવનારા સમાજમાં જ્યાં સુધી ભણતર નથી ત્યાં સુધી દેશની પ્રગતિ નથી. સૌ પ્રથમવાર 40 બાળકોને પુસ્તકની કીટ ફ્રીમાં આપેલી અને અત્યારે 51,000 વિદ્યાર્થીઓને ફ્રી પુસ્તકની કીટ આપેલી છે ભણવા માટેની. તમારી સંસ્થાનું નામ સેવક રાખવા પાછળનું કારણ શું? મહાન સ્વામી મહારાજ જયારે ગાદી પર આવ્યા, ઈ જે પત્ર લખે ને એમાં નીચે સેવક લખે છે. ઈ સેવકને જોઈ મેં કીધું સેવા કરવા જ આવ્યા છીએ તો આપણી સંસ્થાનું નામ પણ આપણે સેવક જ રાખીએ. સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર શૈક્ષણિક સેવા જ કરે છે કે અન્ય ફિલ્ડમાં પણ સેવા કરે? એટલે મેન અમારો પર્પઝ બાળકોનું ભણતર છે કે જો બાળકો ભણશે તો એના પહેલા તો એના ઘરને સાચવશે, ઘર સચવાશે તો પરિવાર સચવાશે, પરિવાર સચવાશે તો શહેર, સિટી, દેશ સચવાશે. પણ અત્યારે વિધવા બહેનોને બી મદદ કરીએ છીએ, વૃદ્ધોને ભોજનની સહાય કરીએ છીએ, મેડિકલ સહાય પણ કરીએ છીએ. વ્યક્તિ અમારે ત્યાં આવે ને એટલે પાછો નથી જતો એમ કહેવાય. સેવા પ્રવૃત્તિ આનંદની પ્રવૃત્તિ છે. તમે કોકનું મારી તોડી લઈ લીધું, કોઈને વગાડી દીધું, કોઈને ઈજા પહોંચાડી તો ઘરે જાવ તો ઊંઘ નહીં આવે. પણ નાનામાં નાની કોઈ સેવા કરીએ છીએ કે ગાયને ચારો દીધો કે પશુ પંખીને કઈ અનાજ દીધું તો ઘરે જઈને એની ઊંઘ તમને બહુ સારી આવશે. અત્યારે સમાજમાં ડિપ્રેશનના બનાવો વધતા જાય છે, આત્મહત્યાના બનાવો વધતા જાય છે. નિષ્ફળતા વખતે તમે કેવા વિચાર કરીને બહાર નીકળો છો? અમારા ગુરુ, અમારા ભગવાને એવું કીધું છે કે સુડીનું દુઃખ કાંટે મટાડે. જે કર્યું ભગવાને સારા માટે કર્યું હશે. તકલીફ થશે તો ભગવાનને પ્રાર્થના કરશું તો ક્યાંક ને ક્યાંકથી ભગવાન આવી જશે. એટલે જ્યારે પણ નિષ્ફળતા કે દુઃખ કેવું આવે છે ને એ ભગવાનની કૃપાથી જ આવતા હોય છે. યુવાનોને તમે શું સમજણ આપશો આવા સિચ્યુએશનમાંથી બહાર નીકળવા? તમને કઈ તકલીફ દેખાય છે એટલે મંદિર તરફની દોટ મૂકી દેવાની. મંદિર એક એવી વસ્તુ છે કે ત્યાં તમારા ગમે એટલા વિચારો હોય ને એ બધા શાંત થઈ જાય. તમારે કોઈ દી કઈ ખોટું કરવાનો વિચાર જ નહીં આવે. નમસ્કાર દોસ્તો, ત્રિશુલ ટોક શોના વધુ એક એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ત્રિશુલ ટોક શોમાં આપ હર હંમેશની જેમ કોઈને કોઈ એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરતા હોવ છો જેમણે સમાજને કાંઈક આપ્યું છે, સમાજ માટે કંઈક કર્યું છે અને શૂન્યમાંથી સર્જન કરીને સમાજના યુવા વર્ગને અને યુવા પેઢીને કંઈક ને કંઈક રાહ ચીંધી છે. આજે અમે એવા જ એક વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરવા જઈ રહ્યા છે જેમણે સેવાની સરવાણી વહાવી છે. જાત મહેનતથી દોડીને જરૂરિયાતમંદ વર્ગ સુધી કેવી રીતે સહાય પહોંચી શકે. આ સમાજમાં ભામાશાઓ બહુ બધા છે, પરંતુ ભામાશાઓ ક્યાં દાન કરવું, કેટલે દાન કરવું એ ખ્યાલ નથી હોતો. આ સદુપયોગ દાનનો કેવી રીતે થઈ શકે એનો એક દાખલો બેસાડે એવું એક સુરતમાં એક યુવા વ્યક્તિત્વ આવ્યું છે. છેલ્લા 10 વર્ષ ઉપરાંત કામગીરી કરી રહ્યા છે અને સમાજના એક એવા વર્ગને મદદ પહોંચાડી રહ્યા છે જેમને તાતી જરૂરિયાત છે, પરંતુ તેમણે કદી માર્કેટિંગનો સહારો નથી લીધો કે અમે આ સેવા કરીએ છીએ, અમે આટલું કર્યું, અમે મસીહા છીએ એવું કોઈ દિવસ દેખાડવાની કોશિશ નથી કરી. અમે એટલે જ એવું સિલેક્શન કર્યું છે કે સમાજને આવા દાનવીર, આવા સેવાભાવી વ્યક્તિઓની જરૂર છે. સ્વાગત છે વિજયભાઈ ગેલાણી અમારા ત્રિશુલ ટોક શોમાં. પહેલા તો વંદનભાઈને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમે કાયમ એવી કોશિશ કરતા હોઈએ છીએ કે ખરેખર સમાજ માટે જે કામ કરે છે, નિસ્વાર્થ કામ કરે છે એવા લોકોને લોકો સુધી પહોંચાડી શકીએ. આજે એવી જ તમારી કામગીરી કેવી છે લોકો સુધી અમારે પહોંચાડવી છે. તમારી સંસ્થા કેવા પ્રકારનું કાર્ય કરે છે લોકો સુધી પહોંચાડવું છે. ઘણા સવાલ મેં તમારા માટે તૈયાર કર્યા છે, તમને કહેવાના નથી પણ નિસંકોચ, કડવી હકીકતો અંદર હોય તો એ પણ તમે નિસંકોચ કહેશો એ અત્યારે તમારે પ્રોમિસ આપવું પડશે. ના, ચોક્કસ. જે કઈ સચ્ચાઈ હશે, જે કઈ કાર્ય સેવાના કરતા હશું એ બધી જ તમને એ તો જ જાણકારી અમે આપશું. હું લગભગ 7-8 વર્ષથી આપને ફોલો કરું છું, ઘણા વર્ષોથી તો ઓળખું છું, તમારી કામગીરીને ટ્રેક કરું છું. સેવાના બહુ બધા માધ્યમો અત્યારે સમાજમાં ચાલી રહ્યા છે. તમે સેવાનું એક એવું અંગ પકડ્યું છે જેની સમાજને જરૂર છે, શિક્ષણ. યુવા વર્ગ અત્યારે મોબાઈલના રવાડે ચડ્યો છે, પરંતુ તમે આ જ મોબાઈલ છોડીને સમાજના માધ્યમોનો ઉપયોગ કરીને જરૂરિયાત વર્ગ સુધી શૈક્ષણિક બાબતમાં સૌથી મોંઘા અત્યારે પુસ્તકો છે, સ્ટેશનરી ખર્ચ બધાના થતા હોય છે. તમે બહુ મામૂલી રકમમાં 14-15 વર્ષ સુધી બાળકોને સાહિત્ય પહોંચાડી રહ્યા છો, કામગીરી તમે કરી રહ્યા છો. આની પ્રેરણા તમને ક્યાંથી મળે? પહેલા તો મારો ટૂંકો પરિચય આપી દઉં તમને. મારું નામ વિજય ગેલાણી, સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક સેવા કરી રહ્યો છું. હવે સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત આજથી 11 વર્ષ પહેલા એટલે કે 2013માં શરૂઆત થઈ હતી. અમને ખુદને એવું હતું કે અમે આગળ જતા ભણશું
પણ આપણને ખબર છે કે સૌરાષ્ટ્રમાંથી જે વાલીઓ હીરા ઘસવા આવ્યા હતા એ પોતાના બાળકોને ભણાવી નથી શીખ્યા, એટલે અમને પણ 10 ભણાવીને હીરામાં બેસાડી દીધા હતા. એટલે કે 1998ની વાત કરું ને તો કે ત્યારે 10માની એક્ઝામ આપી અને હીરા ઘસવાનું બી કામ કરેલું છે. પછી એવું લાગ્યું કે આમાં પ્રગતિ નથી, કે લોકોની મદદ, કે આપણા ઘરની પણ સુરક્ષા આપણે નહીં કરી શકીએ હીરામાં. તો 2008ની અંદર, એટલે કે 10 વર્ષ પછી અમે 12માની એક્ઝામ આપી ફરીથી, એટલે કે 10 વર્ષ પછી. 10 વર્ષ પછી હું પાછો કોલેજ કરવા બેઠો, એટલે કે BBAની અંદર મેં કોલેજ કરી શરૂઆત. હવે BBAમાં કોલેજ કરું એટલે હું બધા કરતા 10 વર્ષ મોટો. મારી હારે ભણતા છોકરા 17 વર્ષના હોય તો હું 28 વર્ષનો હોઉં. પ્રોફેસર મારી જેવડા. પણ એક એવું હતું કે સમાજની અંદર ભણતર જરૂરી છે. અમને અમારા ફાધર નથી ભણાવી શક્યા, તો એવા ઘણા બધા વાલીઓ છે કે આ સમાજની અંદર કે લોકોને પોતાના બાળકોને ભણતર નથી કરાવી શકતા, અને આવનારા સમાજમાં જ્યાં સુધી ભણતર નથી ત્યાં સુધી દેશની પ્રગતિ નથી. એટલે અમે એક માધ્યમ એવું વિચાર્યું કે અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, કારણ કે ઘણા લોકો એ વખતે આવતા કે અમારે સ્કૂલની ફી ભરવાની છે, કે ટ્યુશનની ફી ભરવાની છે, કે ચોપડા લેવાના નથી, તો નાનું મોટું દાન અમે ગ્રુપમાં દેતા કે ભાઈ કોઈને 5,000ની ફી ભરવાની હોય તેમાં 50 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન આપણું હોય, કે ભાઈ 50 રૂપિયા આપીએ તો બધા ભેગા થઈને કોઈની મદદરૂપ થાય. તો પછી અમે એવું વિચાર્યું કે એવું જ કરવું છે, તો કે બાળકોને ભણતરમાં જો સહાય થાય તો અત્યારે ખાલી આપણે સ્ટેશનરી ખર્ચ પણ જો આપી શકશું ને દરેક બાળકને, તો એના વાલીને એટલી તકલીફ નહીં પડે. તો એ 2013માં શરૂઆત કરેલી અમે. ત્યારથી લઈ અને આજ સુધી, એટલે કે 2013માં અમે સૌ પ્રથમવાર 40 બાળકોને પુસ્તકની કીટ ફ્રીમાં આપેલી. અને અત્યારે 2013માં 2013 પછી 2024માં ગયા વર્ષે 51,000 વિદ્યાર્થીઓને ફ્રી પુસ્તકની કીટ આપેલી છે ભણવા માટેની. આ રીતે આખી શરૂઆત કરેલી સંસ્થા. ફ્રી પુસ્તકની તમે વાત કરો છો, આના ખર્ચ એ ક્યાંથી મેનેજ થઈ શકે આટલો મોટો ખર્ચ? હવે આની અંદર એવું છે કે પુસ્તકની કીટનું અમે જે વિતરણ કરીએ છીએ, એટલે ઘણા બધા વાલીઓ એવા છે જે લોકો અમને ડોનેટ કરતા હોય છે. સાથે સાથે ગ્રુપ મિત્ર મંડળ પણ એવા છે જે લોકો નાની મોટી કીટોનો ડોનેટ કરતા હોય છે. સાથે સાથે અમારા સ્પોન્સરો પણ છે કે અમે જે નોટબુક્સ આપીએ છીએ, કે ઇવેન્ટ કરીએ છીએ, એની અંદર લોકો જાહેરાત આપે છે. તો એ જાહેરાતના બદલામાં અમે એની પાસેથી કોઈ ચાર્જ નથી વસૂલતા, પણ એને એવું કહીએ છીએ કે તમે 10 કીટનું દાન આપો, 20 કીટનું દાન આપો, 50 કીટનું દાન આપો. કોઈ 100 કીટ દેવાવાળા પણ દાનવીર છે કે ભાઈ અમારી જાહેરાત પણ થાય છે અને કીટ પણ આપીએ છીએ. એટલે એક પ્રકારની એની સેવા થઈ ગઈ. આ રીતે આખા વર્ષના સંઘર્ષથી અમે બધું એક ડોનેશન ભેગું થાય છે અને એ સંપૂર્ણ ડોનેશનમાંથી આખી કીટનું વિતરણ કરીએ છીએ. શૈક્ષણિક વાત થઈ, તમારી સંસ્થાનું નામ સેવક, આ રાખવા પાછળનું કારણ શું? આ નામ રાખવા પાછળનું કારણ? હવે કારણમાં તો એવું છે કે સેવક નામ જે છે એ હું કહું ને તો મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, અને એમનો દેહાંત થયો એ સમયની વાત કરું. એ વખતે પછી જ્યારે મહંત સ્વામી મહારાજ જ્યારે ગાદી પર આવ્યા, એટલે એ જે પત્ર લખે ને એમાં નીચે સેવક લખે છે. એક શબ્દ એનો પોતાનો સેવક હોય છે. એ સેવકને જોઈ મેં કીધું સેવા કરવા જ આવ્યા છીએ તો આપણી સંસ્થાનું નામ પણ આપણે સેવક જ રાખીએ. એટલે ગુરુની એક પ્રેરણા થઈ હશે એ સમયે, એના ઉપરથી સેવક નામ પડી ગયું. 40 બાળકોથી 51,000 બાળકો સુધી તમે પહોંચી ગયા. એક ગામડામાંથી આવેલો યુવાન 40થી 51,000 વિદ્યાર્થીઓની સેવા કરી રહ્યો છે. હવે ફ્યુચર ગોલ શું છે? અત્યારે તો અમારું એવું છે કે અમે જે સેવા કરી રહ્યા છીએ હજી વધારેમાં વધારે બાળકો સુધી પહોંચે. જે અમે ગયા વર્ષે 51,000 બાળકોને આપી હતી, તો આ વખતે અમે એવું છે કે 75,000 બાળકોને પુસ્તકની કીટ આપીએ. એની સાથે સાથે કીટ આપતા આપતા અમે એવું પણ જોયું છે કે ઘણા બાળકો ભણતા હોય ત્યારે એમના પરિવારમાંથી જે વડીલ હોય, જેના પિતા હોય, એ કોઈ કારણોસર એક્સપાયર થઈ જાય છે. ત્યારે બાળકનું ભણતર બગડે છે, એના ઘરમાં તકલીફો આવી જાય છે, ફી ભરવાના પૈસા નથી હોતા, બહેનોને અનાજની કીટું માગવી પડે છે માર્કેટમાં જઈને. એ બહેનોને તો આપણે કેવું કહીએ છીએ, લક્ષ્મીનું રૂપ. આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય તો લક્ષ્મી કહીએ, ઘરમાં પુત્ર વધુ આવે તો કે લક્ષ્મી આવી. પણ જ્યારે ભાઈ હાજર નથી અને એ જ લક્ષ્મીને તકલીફ પડે છે, ત્યારે લક્ષ્મી લક્ષ્મીને માગવા બહાર જાય છે. હા, કડવી વાસ્તવિક. હા, કે મારા ઘરને ચલાવવા માટે તમે અનાજની કીટ આપો, મારા બાળકની ફી ભરવા માટે પૈસા આપો, મેડિકલ સહાય આપો. અને આ સમાજની અંદર દરેક જગ્યાએ દરેક વસ્તુ મળવી પણ મુશ્કેલ છે.
ત્યારે અમારી સંસ્થાએ આ વર્ષથી એક નવું આયોજન કર્યું છે કે પરિવાર સુરક્ષા એટલે કે પરિવાર સહાય યોજનાની એક શરૂઆત અમે કરી છે, જેને લઈને હવે બનાવ કોઈ પણના ઘરમાં આવો બનશે જે અમારી સેવક સંસ્થા સાથે જોડાયેલું હશે અને એના ઘરમાં જો આવો બનાવ બનશે કે જે ભાઈ કમાતો વ્યક્તિ કોઈ પણ કારણોસર એક્સપાયર થાય છે, મૃત્યુનું કોઈ નક્કી નથી ક્યારે કોને થાય છે, તો એ સમયે અમારી સંસ્થા ઈ પરિવારને એટલે કે ઈ લક્ષ્મીને દર મહિને 10,000 રૂપિયા એનું ઘર ચલાવવા માટે આપશે. ઓહો, એટલે એને કોઈથી કોઈ સામે હાથ નહીં લંબાવવો પડે. આજ પછી આ 10,000 સહાય આપ આપશો, કદાચ એવો પણ કદાચ સમય આવે, ના કરે નારાયણ, કોરોના જેવો સમય ફરીથી આવે અને સંસ્થા પાસે ફંડ નહીં હોય આપવા માટે, ત્યારે મેનેજમેન્ટ કેવી રીતે થશે? બની શકે છે તમે જે કહો છો એ, પણ આ કાર્ય છે ને કે સેવાનું લઈને જ્યારે નીકળ્યા હોય ને ત્યારે ભગવાનનો બહુ સાથ હોય છે આની અંદર. અને અમે તો પહેલેથી જન્મથી ભગવાનને માનવાવાળા કે ભગવાનને પ્રાર્થના કરીએ એટલે સહાય કરવા આવી જાય. તકલીફ થશે તો ભગવાનને પ્રાર્થના કરશું તો ક્યાંકથી ને ક્યાંકથી ભગવાન આવી જશે સહાય કરવા માટે. પણ નહીં બને એવું, બધું આયોજન બંધ, મેનેજમેન્ટ બંધ, વ્યવસ્થિત બધા કામો થાય છે, એટલે એવી તકલીફ તો બને ત્યાં સુધી નહીં બને એમ. સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર શૈક્ષણિક સેવા જ કરે છે કે અન્ય ફિલ્ડમાં પણ સેવા? ના, એટલે મેન અમારો પર્પઝ બાળકોનું ભણતર છે કે જો બાળકો ભણશે તો એના પહેલાં તો એના ઘરને સાચવશે, ઘર સચવાશે તો પરિવાર સચવાશે, પરિવાર સચવાશે તો શહેર, સિટી, દેશ સચવાશે જો ભણેલા હશે તો. પણ એ બાળક જે ભણી રહેશે ત્યારની વાત છે. અત્યારે જેને તકલીફ આવે છે એવામાં અમે અત્યારે વિધવા બહેનોને બી મદદ કરીએ છીએ, વૃદ્ધોને ભોજનની સહાય કરીએ છીએ, મેડિકલ સહાય પણ કરીએ છીએ. આ બધી જે બી વ્યક્તિ અમારે ત્યાં આવે ને એટલે પાછો નથી જતો એમ કહેવાય. ભલે નાનામાં નાની સેવા બી એને મળી રહેશે, એટલે એ સેવાકીય પ્રવૃત્તિ તો દરેક થાય જ છે સંસ્થાની અંદર. વિધવા સહાયની તમે વાત કરી, આમાં જોડાવા માટે કોઈ પ્રીમિયમ કે ફી કે એવું કંઈ રાખેલું છે કે એ પણ નિઃશુલ્ક જ છે? હા, અમારે જે પરિવાર સુરક્ષાની જે મેં તમને વાત કરી, પરિવાર સહાય યોજના, જેની અંદર અમારી સંસ્થા સાથે જે પણ વ્યક્તિ જોડાશે એને નોમિનલ એટલે કે મહિને ખાલી 100 રૂપિયાનું એક ડોનેશન છે સંસ્થાનું. અને એ બી એટલા માટે છે કે જે લોકો સંસ્થા સાથે જોડાય એને અમે બેનિફિટ લાઈફ ટાઈમ સુધી આપી શકીએ. નકર અત્યારે તો રોજના હજારો લોકો એક્સપાયર થતા હોય છે, બધે સુધી તો સંસ્થા પણ ના પહોંચી શકે. પણ જે લોકો જોડાશે એને અમે આ મદદરૂપ થવાના છીએ. પણ જોડાવું બી જરૂરી છે, એનું કારણ છે કે અત્યારના સમયમાં છે ને લોકો વ્યસન તો બધા જ કરે છે, નાનું મોટું. કે ભાઈ વ્યસન એટલે એવું નથી કે ખાલી તમાકુ, માવા, મસાલા એ વ્યસન નહીં, સાથે સાથે બહારનું ખાવાનું બી વ્યસન છે. હા, તો તમે બહાર ખાવા જાઓ 500,000નું 2,000નું બિલ આવે, મહિનાનું તમે કોસ્ટિંગ કાઢશો તો 3-4 હજાર રૂપિયા કાં તો વ્યસનમાં યા તો બહારનું ખાવામાં જશે. એમાં આનંદ તમને આવશે. વ્યસન તમે કર્યું, મેં વ્યસન કર્યું, મને આનંદ આવે 3,000 રૂપિયાનો, પણ મારા પરિવારનું શું? તો મારે હવે એવું કરવાનું છે કે 3,000ની સાથે 100 રૂપિયા વધારેનું વ્યસન કરવાનું, જે 100 રૂપિયામાંથી મારી પરિવારની સુરક્ષા. 100%. ભલે મને કંઈક થઈ જાય તો મારા પરિવારને સેવક સંસ્થા તો સાચવશે. 100%. 100 રૂપિયામાં પરિવારની ગેરંટી આવી ગઈ. હા, કે ઘરની બહાર નીકળ્યા તો અમારી ચિંતા નથી કે અમારા પરિવારને સેવક સંસ્થા સાચવી વાળા છે. ને એ બી ક્યાં સુધી? તો કે બાળક 21 વર્ષનો થાય, ભણી રહે ક્યાં સુધી, અને ભણ્યા પછી પણ એ બાળકને નોકરી કરવી છે, બિઝનેસ કરવો છે, જોબ કરવી છે કે એને કઈ રીતે આગળ વધવું છે, એ બધા જ પ્લાનિંગ સંસ્થામાંથી એને કરી આપવામાં આવશે. મતલબ આટલી સેવાઓ તો કરે છે, પણ યુવાને નોકરી નથી મળતી બિઝનેસ માટે, એ પણ તમે આખું એને વ્યવસ્થિત ગાઈડલાઇન્સ આપી અને એને એક ધંધામાં સેટ કરશું જેથી એનો અને એના મમ્મીનો પરિવાર વ્યવસ્થિત સચવાઈ જાય. અત્યારે સાંપ્રત સમયમાં ગમે ત્યારે ઇમરજન્સી આવે ત્યારે પરિવારો ધોવાતા હોય છે. ઇમરજન્સી છે આરોગ્યની. આરોગ્ય ક્ષેત્રે તમને એમ નથી લાગતું તમારે કામગીરી કરવી જોઈએ? આરોગ્ય ક્ષેત્રની અંદર પણ અમારી કામગીરી ચાલુ જ છે. કદાચ વંદનભાઈ તમને ખ્યાલ હોય કે અત્યારે અમારી સેવક સંસ્થાની પોતાની મિત્રા હોસ્પિટલ છે જે પુણાગામ વિસ્તારમાં આવી છે. એ વિસ્તારની અંદર જ અત્યારે અમે કે અમારી હોસ્પિટલની અંદર કોઈ પણ દીકરીની ડિલિવરી થશે એટલે કે કોઈ છોકરીનો જન્મ થશે તો એનો અમે કોઈ ખર્ચ લેતા નથી. 101 દીકરી સુધી અમારે ફ્રીમાં છે કે અમે એનો કોઈ ખર્ચ લેશું નહીં ડિલિવરીનો. સાથે સાથે જો દીકરીની જગ્યાએ દીકરાનો જન્મ થયો તો અમે એને 1 લાખ રૂપિયાનું બોન્ડ આપશું કે જે 1 લાખ રૂપિયાને ભણવામાં કામ આવે. એક સમય મોટો થાય અને એને ફી ભરવાની જરૂર પડી તો એ 1 લાખ રૂપિયાને મદદરૂપ થાય. એવા પણ 101 બાળકોને અમે બોન્ડ આપવાના છીએ. આરોગ્યની વાત થઈ, શિક્ષણની વાત થઈ,
હવે વાત છે સ્ટ્રગલ. કોઈ પણ અત્યારે સમાજમાં ડિપ્રેશનના બનાવો વધતા જાય છે, આત્મહત્યાના બનાવો વધતા જાય છે. તમે તમારું કાર્ય લઈને નીકળ્યા છો, એવું નહીં હોય કે તમે સડસડાટ સીડી જ ચડ્યા હશો. ક્યારેક એવો પણ સમય આવ્યો હશે કે તમને ધારી સફળતા નહીં મળી હોય, અથવા તમે સારું કામ કરવા ગયા છો પણ એનું રિઝલ્ટ નહીં સારું મળ્યું હોય. ત્યારે આ ચિંતાનો વિષય થતો હોય તમારા માટે. આ સમયમાં નિષ્ફળતા વખતે તમે કેવા વિચાર કરીને બહાર નીકળો છો? એવું અમારે છે ને સેવક સંસ્થાની અંદર એક વાત કરું ને તો 2018ની અંદર અમે જ્યારે પુસ્તક વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને એ વખતે 5500 જેટલા વિદ્યાર્થી જ હતા. તો એની કીટ જે આવે ને ગ્રાઉન્ડમાં મેં કીટ મૂકી હતી. તો એ કીટમાં એ વખતે 45 ડિગ્રી જેવો તાપ પડ્યો હતો, જે ખુલ્લામાં કીટ હતી. કારણ કે 5500 બાળકો એટલે જગ્યા મોટી જોઈએ એ સમય. તો કીટ ખુલ્લામાં મૂકી અને 5500 ડિગ્રી તાપ પડ્યો. એમાં કીટની થેલીમાં અમારું તો ધ્યાન નહોતું, કારણ કે વાલીઓ 4 વાગ્યા પછી લેવા આવવાના હતા અને સવારની અમે કીટ મૂકી દીધેલી. તો કીટની અંદરથી પાણીની બોટલ ઓગળી ગઈ, ફૂટપટ્ટી ઓગળી ગઈ, મીણિયા કલર ઓગળી ગયા, નોટો ઉપર ચાલવા મીણ્યા. એટલે બધી ઓલ ઓફ ઉપરની જેટલી કીટો હતી ને બધામાં નુકસાની, કે નોટોની ઉપર કલર ચાલ્યા જાય, બુક્સમાં કલર ચાલ્યા જાય. ફૂટપટ્ટી જોવો ને તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટી જ ન હોય, ખાલી કોથળી જ હોય. એટલે આટલી બધું એક એમ લાગ્યું કે દુઃખ જેવી વાત કહેવાય. એટલું બધું આપણે ખર્ચો કરીએ છીએ, લોકોને મદદરૂપ થઈએ છીએ, અને તો પણ આવું આપણી સાથે થાય છે. પણ એ સમય એવું હતું કે ભાઈ જે કર્યું ભગવાને સારા માટે કર્યું હશે. કદાચ કાંઈક વસ્તુ અનબનાવ બન્યો હશે તો અમે એવું માનવા વાળા છીએ કે અમારા ગુરુ, અમારા ભગવાને એવું કીધું છે કે સુડીનું દુઃખ કાંટે મટાડે એમ. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ એ સમયે કંઈક વધારે મોટું દુઃખ આવવાનું હશે તો એ ભગવાનની કૃપા હશે. એટલે જ્યારે પણ નિષ્ફળતા કે દુઃખ કેવું આવે છે ને એ ભગવાનની કૃપાથી જ આવતા હોય છે. એટલે એમાં તો તમારે છે ને સ્થિર મગજથી શાંત રહીને ખાલી એ 15 મિનિટનો સમય કાઢી નાખવાનો હોય, 10 મિનિટનો. જો તમે સમય ના કાઢી શકો તો ખોટું પગલું ભરો. પણ જો 5-10 મિનિટનો સમય નીકળી જાય ને તો સમયનું કામ છે પરિવર્તન, એ બદલાયા કરે. એટલે જેવી નિષ્ફળતા હોય, જેવું દુઃખ હોય એવું સુખ આવે, જેવું સુખ દુઃખ ચાલ્યા જ કરવાનું છે એની અંદર. એટલે નિષ્ફળતા તો જોઈ છે ઘણી બધી, પણ ભગવાનની કૃપાથી એવું લાગ્યું નથી કે અમે નિષ્ફળ જશું. અત્યારના યુવાનોને ખાસ જરૂર છે આ નિષ્ફળતાના દોરમાં. તમે કીધું 15 મિનિટમાં બહાર આવી જવું જોઈએ. 15 મિનિટ મતલબ વિચારવા માટે 15 મિનિટનો ગેપ રાખવો જોઈએ તો કદાચ વિચારે જતો રહે. પણ અત્યારનો સમય છે ફાસ્ટ યુગ છે, રીલ્સનો સમય છે. સ્વાઇપ ફટાફટ કરો અને જોતા રહો. કોઈક નવું મતલબ કંઈ સર્ચ કર્યું એટલે તરત એની ફીડમાં ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જોઈએ તો એ જ વસ્તુ આવવા માંડવાની છે. તમે આ સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી, અમારું એક સોશિયલ પ્લેટફોર્મ છે, યુવાનોને એવો શું સંદેશ આપશો કે એનાથી ભવિષ્યમાં એમને, તમે તો કીધું તમારી પાસે સમજણ નથી સારી, તમે કીધું તમારા ગુરુ ભગવાનની પ્રેરણા છે, આવું સમજણ તમને આપી છે. યુવાનોને તમે શું સમજણ આપશો આવા સિચ્યુએશનમાંથી બહાર નીકળવાની? આવું દરેક યુવાનો માટે કે યુવતીઓ માટે ક્યારેય પણ જો આવી તકલીફ આવીને ઊભી રહી જાય તો પહેલો તો પ્રશ્ન એવો છે કે ગમે ત્યાંથી મંદિરે જતા રહો. તમને કાંઈ તકલીફ દેખાય છે એટલે મંદિર તરફની દોટ મૂકી દેવાની. મંદિર એક એવી વસ્તુ છે કે ત્યાં તમારા ગમે એટલા વિચારો હોય ને એ બધા શાંત થઈ જાય. ગમે એટલી મૂંઝવણ તમારી હોય ને ત્યાં શાંત થઈ જાય. આજુબાજુનું કોઈ પણ મંદિર હોય ને ત્યાં 5-10 મિનિટ જતું રહેવાનું. ત્યાં જતા રહો એટલે તમને ત્યાંથી ભગવાન બધા રસ્તા ઓટોમેટિક આપી જ દે. તમારે કોઈ દી કાંઈ ખોટું કરવાનો વિચાર જ નહીં આવે. મુસીબતમાં ભાગવાનો તો એક રસ્તો મંદિર આપણા માટે. આટલી ટેન્શનની લાઈફ લોકો જીવે છે. કહેવાય છે પૈસા આવે, ટેન્શન આવે એટલે વ્યસન આવે. તમારા જીવનમાં વ્યસન તો નથી, પણ તમારી પાસે ઘણી સમસ્યાઓ બધા લઈને આવતા હોય, તો વ્યસન મુક્ત સમાજ માટે તમે શું સંદેશો આપશો? વ્યસન મુક્ત અત્યારના જે યુવાનો છે, જે અમારી સાથે બાળકો જે જોડાણેલા છે, કે જે અમારે ત્યાં પુસ્તકની કીટો અમે જેને આપીએ છીએ, કે સેવક સંસ્થા સાથે જે જોડાણેલા છે, એ બાળકોને તો અમે અત્યારથી કરીએ છીએ કે આપણે ભણેલા ગણેલા બાળકો છીએ એટલે આપણે વ્યસન તો ના જ કરાય. એટલે અત્યારે જેટલું એજ્યુકેશન વધશે અને જો એજ્યુકેશન બરોબર આપવામાં આવશે સ્કૂલો દ્વારા કે માતા પિતાઓ દ્વારા, એ સંસ્થાઓ, મંદિરો, એ સંતો દ્વારા, જેટલું વ્યવસ્થિત એ લોકો એની અંદર જોડાશે એટલા લોકો વ્યસન ઓછા કરશે. અને જેટલા લોકો અત્યારે વ્યસની છે એનો આવનારો સમય બહુ ખરાબ જશે. કારણ કે વ્યસનના કારણે જો કોઈ બીમારી આવી ગઈ તો પોતાનું ઘર પરિવાર રખડી પડશે. ખાસ તો એ છે કે અત્યારે તમને 5-10 વર્ષનું સુખ લાગે વ્યસનમાં,
પણ એકવાર જો બીમારી ઘૂસી ગઈ તો તમારું ઘર સાફ થઈ જાય. એટલે અત્યારે વ્યસન તો કોઈને ના જ કરવું જોઈએ, પણ જૂના જેટલાને વ્યસન છે એને તો આપણે છોડવાની ટ્રાય કહેવાય કે તમે વ્યસન છોડો, પણ નવા છે એ લોકો વ્યસન ન કરે ત્યાં સુધી ખૂબ સારું છે. તમે આટલો બધો સમય આ સેવાના કાર્યોમાં આપતા હશો, બધા કહે છે કંઈ સેવાના કામ આવે કે કંઈક કામ કરાવવા સંસ્થાઓને જરૂર હોય ત્યારે કોઈને બોલાવે તો એમ કહેતા હોય છે મારે સમય નથી, અને તમે તો સેવાના જ કામ કરો છો, તો પરિવાર તમને એમ નથી કહેતો તમારે સમય નથી? પરિવારે પણ સાથ સહકાર આપ્યો હોય ત્યારે જ સેવાના કામો થતા હોય ને. જેમ કે ઘરમાં આપણે વાઈફ હોય એ આપણે જે પ્રવૃત્તિ કરતા હોય અને સારી પ્રવૃત્તિ કરતા હોય તેમાં પહેલો સાથ તો આપણી વાઈફનો હોય કે એને આપણને છૂટછાટ સમય નહીં આપી. નકર ઘણા પરિવારમાં કેવું હોય છે કે એટલા વાગે આવી જવાનું, એટલા વાગે બહાર લઈ જવાના, એટલા વાગે મળવાનું, એવું અમારે પણ હોય. પણ તો પણ અમારા ઘરના સાથ સહકારને કારણે સાથે સાથે જે બી નાના મોટા કામ ધંધા કરીએ છીએ કરતા કરતા અને આની સાથે જે સમય બચે છે એમાં સેવા કરતા કરતા સમય તો બહુ બધો છે. પહેલી વાત તો કોઈ એમ કે સમય નથી, એ ખોટી વાત છે, પણ સમય બહુ બધો છે. જેને સેવા કરવી જ છે એને તો સમય મળી રહે છે. એટલે પરિવારની સાથે સાથે બી સેવા કરીએ છીએ. અમારા બાળકોને પણ એમ થાય છે કે મારા પપ્પા સેવા કરે છે, જેથી અમારામાંથી પણ એ ગુણ લે છે કે હવે પપ્પા સેવા કરે છે તો અમારી કરવી છે એમ. અમારી નાની દીકરી તો એમ જ કે કંઈ પણ બાળકો ભેગા થાય ને એટલે કે લાવવાને મારે પેન્સિલ આપવી છે, આને મારે ફૂટપટ્ટી આપવી છે. અત્યારથી એને સેવા કરવાનું જનૂન હોય એમ. શું કામ કે આપણને જોઈને શીખે, બાળકે શીખે. અત્યારે તમે જાણતા હશો માર્કેટમાં મંદીનો સમય છે, ખરાબ સમય ચાલી રહ્યો છે, ધંધા રોજગાર અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં, ખાસ તો સુરતની સિચ્યુએશન ખરાબ છે. આ સિચ્યુએશનમાં કહેવાય છે કે પોતાની આવડત લોકો ભૂલી ગયા છે અને પૈસા કમાવાની દોડમાં કોઈને કોઈ ધંધા પકડી લીધા હતા, એટલે કદાચ ખરાબ સમય આવ્યો હોય. આ માટે તમારી સંસ્થા કોઈ પ્લાન ધરાવે છે કે શું યુવાનોને સાચા માર્ગે લઈ જઈ શકાય? હા, અમારી સંસ્થાની અંદર અત્યારે અમે એવા વર્કશોપ ચલાવીએ છીએ કે જે લોકો ડાયમંડની અંદર જતા હતા અને ખાસ તો ડાયમંડ અત્યારે ચાલુ થયા નથી, અને જે લોકોએ ડાયમંડના પગાર ઉપર મોટા મોટા હપ્તાની લોનો લઈ લીધેલી છે, જેમ કે પગાર સારો હોય એટલે મકાન લઈ લો, ગાડી લઈ લો, પછી હપ્તા ભરવા પડે, અત્યારે કોઈ પાસે જોબ નથી, તો એવા લોકોને અમે વર્કશોપ આપીએ છીએ કે તમે અમારે ત્યાં આવો, તમારી શું તકલીફ છે ધંધાને લઈને, કે તમને જોબ નથી તો તમને શું આવડે છે તો એ અમે તમને જોઈ આપીએ. અમે ત્યાં DMITનો રિપોર્ટ કરીએ છીએ લોકો માટે કે ભાઈ તમારી અંદરની કાબિલિયત શું છે. તમે ભલે ડાયમંડમાં હતા પણ બીજી શું કાબિલિયત છે, એટલે કે ભાઈ તમને માર્કેટિંગ ફાવે છે, તમે અકાઉન્ટિંગ જાણો છો, ત્યાં તમે કોઈ મોટા રસોઈયા બી છો, ત્યાં કોઈ ટેલરનું કામ ફાવે છે, કે તમે શું કરી શકો એમ છો, એવું જોઈ અને એનું આખું કાઉન્સેલિંગ કરી અને એને કયો બિઝનેસ કરવો છે એમાં પૂરેપૂરું નોલેજ અમે એને આપીએ છીએ. અત્યારે આટલું બધું કાર્ય કરો છો, એક સમય હશે તમે શરૂઆત કરી હશે, કહેવાય છે શરૂઆત કરનાર હોય ને એને બધા ગાંડા કે, અને તમે આવો છો સૌરાષ્ટ્રના ગામમાંથી. તમારું ગામ કયું? મારું પીપળ ધંધુકામાં. કહેવાય છે ગામ વાતું બહુ કરે, શરૂઆતનો સમય હોય ત્યારે બધા ગામ ગાંડું કહેતા હશે, અને એને જ લોકો કદાચ આજે તમારી પાસે લાઈન લગાવતા હોય. આવા વિચારો બધા કરતા હોય છે, તમે કેવું વિચારો આ લોકો માટે? મેં તો તમને પહેલા જ કીધું કે અમે જે ગુરુને માનીએ છીએ એના વિશે હજારો લોકોએ બોલેલા છે, અમારી સંસ્થાઓ વિશે બોલેલું છે, ત્યારે પણ એમને કંઈ નથી. એમને એક જ હતું કે લોકોને સત્સંગ થાય, અમારા ગુરુને, લોકો સુધરે, લોકો વ્યસન મુક્ત થાય, લોકો આગળ વધે, કોણ શું બોલે છે એનામાં જ ભગવાન ક્યારેક પરિવર્તન લાવશે. એ દ્રષ્ટિથી, એના જ ગુણેથી અમે પણ લોકો કોઈ પણ કાંઈ બોલતા હોય ને તો અમે એમ કહીએ છીએ કે એનામાં ભગવાન જ્યારે બુદ્ધિ આપશે ત્યારે લોકોની સેવા કરવું જોઈએ. અમારી યારે ભલે ન કરે પણ એ કોકની સેવા કરવો જોઈએ વ્યક્તિ, તો એને ખુદને આનંદ થશે. સેવા પ્રવૃત્તિ આનંદની પ્રવૃત્તિ છે. તમે કોકનું મારી તોડી લઈ લીધું, કોઈને વગાડી દીધું, કોઈને ઈજા પહોંચાડી, તો ઘરે જાઓ તો ઊંઘ નહીં આવે. પણ નાનામાં નાની કોઈ સેવા કરીએ છીએ કે ગાયને ચારો દીધો, કે પશુ પંખીને કંઈ અનાજ દીધું, યા કોઈ વિધવા બહેનોને અનાજની કીટ દીધી, યા કોઈને ભણતરમાં બુક દીધી, તો ઘરે જઈને એની ઊંઘ તમને બહુ સારી આવશે. આટલી સારી વાત તમે કરી, આટલી સફળતા તમને મળી ત્યારે તમને એમ ન થાય હા બસ હવે થઈ રહ્યું, હવે આપણે કંઈ કરવાનું બાકી રહ્યું નથી? એ તો જ્યાં સુધી ભગવાનનો આશરો હશે, જ્યાં સુધી ભગવાનનો હાથ હશે ને એને આપણી પાસેથી જેટલી સેવા લેવી હશે ત્યાં સુધી આપણી પાસે કરાવશે. આમાં તો કઈ આવતું નથી કે હવે ઊભા રહી જાય.
ભગવાનની તમે આટલી વાત કરો છો, ભગવાન પર આટલો ભરોસો હોવાનું કારણ શું? એવું તમારા જીવનમાં કઈ તમે એવો ચમત્કાર તમે જોયો છે? ચમત્કાર તો નહીં, પણ અમને બાળપણથી એવા સંસ્કાર અમારા માતા પિતાના મળ્યા છે કે ભાઈ સત્સંગ પ્રવૃત્તિ, ભલે માતા પિતા આગળ નહોતા કે માતા પિતા કે પૈસા ટકે સુખી નહોતા, પણ જે સત્સંગનું સુખ જે અપાવ્યું છે ને એના કારણે અત્યારે અમને એવું લાગે છે કે દુનિયામાં કાંઈ પણ કરવું હોય ને આપણે કરી શકીએ છીએ એમ. કારણ કે જે માતા પિતાના સંસ્કાર હોય ને એ જ અત્યારે આપણામાં બોલતા હોય. અત્યારે એક વ્યસન નવું ચાલ્યું છે માર્કેટમાં, મોબાઈલનું વ્યસન. બાળકોને મોબાઈલ પકડાવી દે, માતા પિતાને સમય નથી હોતો, મોબાઈલ પકડાઈ જાય છે. ઘણા વિડીયોઝ પણ વાયરલ થતા હોય છે કે જો વ્યસન થઈ ગયું અને મોબાઈલનું કેવા ગાંડા કાઢે છે. માતા પિતાને, આજના માતા પિતાને તમે શું સંદેશો આપશો આ માટે? બસ માતા પિતાને તો કહેવામાં તો એવું જ છે કે તમારો પોતાનો મોબાઈલ તમારા બાળકને તમે આપો છો તો એ મોબાઈલમાં શું કરે છે, બે રીતેનો ઉપયોગ થાય. એક તો સારી બી રીતે થાય અને ખરાબ પણ રીતે થાય. જો માતા પિતાનું ધ્યાન હોય તો બાળક મોબાઈલમાંથી સારું પણ શીખી શકે. એને કોઈ માની લો ભણવા લગતી કોઈ એક્ટિવિટીઝ તમે મોબાઈલમાં ચાલુ કરી દો, તેમાં સારા વિચારો એને આવવાના છે. યા તો કોઈ જનરલ નોલેજ મૂકી દો તો સારું એના મગજમાં આવવાનું છે. ભણતરને લઈને કોઈ પણ વસ્તુ તમે આપો, સ્પોર્ટને લઈને મતલબમાં એની એક શારીરિક હેલ્થ માટે કંઈ આપો, જો બાળક એમાં જોવે તો એમાં કોઈ વાંધો નથી. પણ એ જોતા જોતા એના માતા પિતાનું ધ્યાન નથી રહેતું અને બાળક જો રીલના રવાડે કે ગેમના રવાડે, અત્યારે ગેમિંગ બહુ ચાલે છે, જો એના રવાડે ચડી જાય અને માતા પિતાનું ધ્યાન ન રહે તો એ બાળકને અને માતા પિતાને તો પરિસ્થિતિ ખૂબ ખરાબ આવનારા સમયમાં થશે. તમે આટલી સરસ વાતો કરી, આટલો સમય આપ્યો અને યુવાનોને ખૂબ ભવિષ્યમાં કામ લાગે એવી સેવા કાર્યની પણ જાણકારી આપી, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વંદનભાઈ, જય સ્વામિનારાયણ. સ્વામી આપને પણ ખૂબ ખૂબ અમને અહીંયા બોલાવ્યા એ બદલ આપને અમારા થકી લોકો સુધી જે વાતો પહોંચાડી અને લોકો જો એનું પાલન કરે તો પોતાનો પરિવાર અને ખૂબ સુખી થાય, એ વાત પહોંચાડવા માટે પણ જે આશરો જોઈએ એ તમે બન્યા, એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર વંદનભાઈ.